જોતા અને એમ ન થયું મારો ઘરવાળો હોય કે એકવાર મારી ઘરવાળીને આવી મારી જેલમાં કેવી તો એકવાર તો કંઈક પૂછે. કંઈ પૂછ્યું, કંઈ ન પૂછે. એને હું જરાય ગમતી જ નથી. આ તો હું કેવા હાથમાં પડી. મારે કોઈ નંબરે મારા છોકરા હમણાં મૂકી પાટું મારીને વહી જાઉં. આની બધાની ખબર પડે. એકવાર મને નથી પૂછ્યું તને ક્યાં લઈ ગયું, ક્યાં માર્યું, શું થયું. આને ભયડો કહેવાય અને શું કહેવું મારે સમજાતું નથી. મેં હું એને કહી દીધું તે આવી હાજી મને ઓલી કરે. કાંઈ વાંધો નહીં, જી થાય બીજું હું તો છોકરા હાટું આવી અહીં નકર અહીં ટાટીઓ મૂકો જ નહીં આ લોકો પાસે. કાંઈ વાંધો નહીં, કોઈ રૂમ એક બાતા રાખે છે નકર કેમણી જાય. અટાણે બધાની બહુ યાદ આવે. માવતર મહિલાની જે આપણું કોઈ ન હોય ને તે માવતરની બહુ યાદ આવે. કીને કેવા જાઉં, કીને કેવું એવી માવતરની યાદ આવે. વાહ, શું કરે છે? હું એકલી બેઠી. હું મારી દીકરી હું દુખી આમતા જો. કંઈ નહીં બા બેઠી જોતા. મારું તો કોઈ નંબરે હું કહું કરું. છોકરા બા આવીને તો રાજી થોડી થઈને આવ્યા. મારી મમ્મી આવીને બા છોકરી તો કેવી સમજુ થઈ ગઈ એટલા દીમાં. જોતા ખરી કેવી સમજે ને. સમજે તઈએ તા ઉપાધિ છે કેવી કહેતી હતી. મારી મમ્મી ક્યાં ગઈ કે પોલીસવાળા આવ્યા હતા ને તે બા મારી મમ્મી પોલીસવાળા ભેગી જ ગઈ. એ તેડી ગયા. મારી મમ્મી જેલમાં નથી નાખી. મેં તો નામાં નથી નાખી. સમજાવું પાછું આ શું કહેવાય સંદીપ ને સોનલ વાતું કરે પછી સાંભળે બિસાડી. હવે આપણે એવડીને તો કંઈ કહેવાય નહીં. મગજમાં લઈ લે છોકરા બિસાડા. તે કંઈ કીધું નહીં તોય સમજી ગઈ. કેવી સમજે છોકરી, માં બહુ સમજે છે. તારી છોકરી તા એવી સમજે. છોકરો તા કવરાવ્યા ને હુવે જ નહીં. તો હું કહું હાલ વહુ પાસે જાઉં ને છે ને કાંઈ બધે લઈ ગયું ને ત્યાં કોઈ જીરીક છે ને તેલની માલિશ કરવા દે. તો છે ને જડતારી આખું પાસે મોટી જાય દીકરી. નકર આ ઘરનું મઠીએ નહીં જોતા ખરી. હા ના બા કંઈ નથી લગાડવું. એની રીતે મોટું હોય તો મારે ક્યાં કંઈ ઓલું છે. મને તો મારી બા કોઈડ તો એવી દુખે કે કંઈ ઊભું નથી થવાયું. મને ખબર છે માં તને કેવી મારી માં દીકરીને. કંઈ વાંધો નહીં માં, હું જો હમણાં ગરમ તેલ કરી આવું અને તને છે ને લગાડ દો. માં દીકરી મટી જાય. છોકરાઓને હાચવવા હોય, કામ કરવું હોય તે પછી માં દીકરીને હાજું તો થવું પડે ને. એ તો વાત બરાબર. બસ સોનલ ને સંદીપ ને ક્યાં વયા ગયા લાગે સિટીમાં. જ્યાં ગયા હોય ત્યાં આપણે હું ઉપાધિ કરવાની. હવે આપણે ઘેર આવતા રહ્યા ને બસ. હું તો એક જ વાતમાં સમજુ. મને તો તારી જ ઉપાધિમાં ન દીએ નીંદર આવે ન રાઈતે આવે. તું જોતો માં મારે હાલ થઈ ગયા હતા ને એમ થાય કે હું ક્યાંક હવે ગાંડી ન થઈ જાઉં તો સારું. એવું થતું હતું. પણ કંઈ વાંધો નહીં, તું આવતી રહીને આવવા હે તો કહેતા હતા. તને ક્યાં ખબર છે વહુ, તું તાર જેલમાં હતી ને કહેતા હતા કે અમારે છે ને બતાવવા જવાનું છે સિટીમાં. કે મહિના જેતી કે મહિનો પૂરો થઈ ગયો ને તો એને દીએ બતાવવાનું હોય તી કે ત્યાં ગયા હે આવીએ તા ખરી. મને સાંઈ બધા થેલા લુગડા પડ્યા હતી જીમ કરે એમ. હવે આપણે તો એને કંઈ કહેવાય નહીં. હવે કહીએ તો પાસીમાં ઉલ રે. ના આપણે કંઈ ઉપાધિ કરવાની એની જરૂર થતી નથી. હો મારી દીકરી ઘડીક લંબાઈ. હું છે ને બધા હાટું સા પાણી મૂકી દઉં અમારે બહુ. હા બા જીરીક સા હરખી કરજો. શિયાળદી થયા સાય નથી પીધી બા. હરખી જીરીક કડક અસલ મીઠી સા કરજો ને તો ભાવે. ને કોઈ નાસ્તો હોય તો આપજો ને. ભૂખ લાગી બા. હમણાં તો શિયાળદી થયા પેટ હિવાઈ ગયું. જીરી ખાવાનું ત્યાં કંઈ જડ્યું નથી બા. હા શું કહું, મને ખબર છે માં તને કંઈ ખાવા નથી જડ્યું. મારી વહુને બિસાડીને કેવા છે એને તા હા ખવડાવી દીધા હતા. તઈ હું માં ખાવા બેહું તને યાદ કરું માં. હાલો તાર જી ખાવું કંઈ ખાવાનું મન થયું તો કર દો. મારી વહુને હું ખાવું ચાલ બોલ. ખાવા માટે બા કોઈ મન નથી થતું. મને છે ને ખાલી મમરા વઘાર દો ને સા કરી દો બસ. મમરા ખાવાનું મન થયું ગરમ તો ખાઈ લઉં. તો પછી છે ને ઘડીક આરામ કરી લઉં બા. છોકરાને ઘડીક રાખજો. હાવ ઘડીક કડીવી દુખે બા. તે રોવું આવી જાય બા તમારી પાસે મને. કંઈ વાંધો ને રોવાથી કંઈ થાય મારી દીકરી. ઘેર આવતી રહી એમ નથી જોતી લે રોવેતી. હાલ હું કરી દઉં તને ચટ મમરા છે ને મોટાને કહું લેતો આવે તો તને. કોથળીમાં છે નહીં મમરાની હતી નહીં જો ને ઓલી હવાઈ ગયેલા હતા એવા નથી દેવા બિસાડીને. હું હમણાં મોટાને કહું લઈ આવે. હા બા જાઓ તમે, મને ભૂખ લાગી.
હેલો યામો સાડી પૂછી પેઠી રહી ગયું મારી બહુનું કવરાવી દીધા હા કવરાવી આવા તા ઘેર ના આવતા હોય તો હારા હોય હાવ ઓય માડી ઓય માં કોળ દુખે આહાહાહા. ઓય માંડ હુવાય ક્યાં ગયા હે બાપુજી દેખાતા નથી. હાલ જોઈએ હું જાઉં જોઈએ. એ છોકરા હા બા બોલો ને. છોકરા વહુ ને સેન બિસાડી કે બા મેં 4 દી થયા કંઈ ખાધું ન પેટ હાવ હિવાઈ ગયું તી કે બા અસલ કડક મીઠી શાક કરો ને માઈને સેન વઘારેલ મમરા ખાવા તી કે બા વઘાર દ્યો ને તો હું તને એમ કહું મારા દીકરા જાને ઓલા ભનુભાઈ દુકાનેથી માઇક મમરાને પડીકું લઈ આવી દે ને તો સેન વઘાર નાખું છોકરાએ ખાય બિસાડા તો તું લઈ આવી દે ને જરીક જાને હું કાલ મોટો અહીં છે તાર બાપુજી તા ક્યાં ગયા હોય વરી સોરે જઈને બેસી જાહે ઉપાડા વાળા છે એને તો કંઈ ઘરમાં ટકતી જ નથી તું જા મારો દીકરો ભનો દાદાને કહેજે કે હમણાં છે ને બાકી રાખી બેક દી કહે ને કંઈ મોહેમ થઈ જાય ને પૈસા આવીએ ને તો અહીં દઈ દે હું બધું નામું એને કંઈ 2 મહિના નામુંમાં બાકી છે ન્યાય એટલે હો મારો દીકરો જાન જરીક બા મને ત્યાં હરમ થાય કેટલું નામું થઈ ગયું. તમે ભરી આવતા નથી જેવા પૈસા ભરવાના આપો ક્યાં વાપરી આવતા હોય કંઈ ખબર નથી પડતી. એટલા પૈસા ઘરમાં આપું હવે પછી દયા આવે ને દુકાને પછી આપણે જઈએ દુકાને જાય ત્યાં કહે કે તમારા એટલા પૈસા થયા તમે હજી નથી દીધા તો બા પેલા દયા આવે મને હરમ થાય તમારે જાવ હોય જાઓ. એટલું તું ન જા દુકાને એટલું કામ ન કર દે વાતું કરતો ન્યા લે જા બા તમે એને એવા લોહી પીઓ મારા લોહી પીઓ હું છેલ્લી વાર જઈ આવું આ દુકાને પછી હું જાય નહીં હું તમને પહેલાં કહી દઉં ખોટા મારી યાર મગાવી મને હરમ થાય કાં તમે નથી જતા એટલું તા કર ને હવે વહુ ને ખાવું છે જોતા ખરી તારી વહુ ભૂખી છે ને છોકરાય ભૂખ્યા છે તે હું કહું કર નાખું તો ખાઈ લ્યો હદશે બાપા તું તા હાવ મગજનો તાળો. હા બસ તમને તો આખો ઘરનું કામ કરું તોય તમને તો એ જ લાગે કોઈ દી કંઈ તમને સારું નહીં લાગે કે મારો દીકરો સારો બસ મગજનો તાળો જાઉં લઈ આવું બીજું કંઈ નથી લેવાનું પછી હું પાછો નહીં જાઉં. ના નથી લેવાનું કંઈ આવ્યા તાર બાપુજી કીમડા વયા ગયા તા કયું ના વયા ગયા તા તી અરે હું ઉપાડી છે કીમણા વયા ગયા તા હું વયા ગયા તા રાયડું હું નાખે ભૂઠી રાયડું નાખે તી બાપુજી મને એવી હરમ થાય ભનુ દાદાની છે ને બધું બાકી છે નામું દેવાનું તો બાપુજી દયાવાય નહીં બાને મેં હમણાં જ પૈસા આપ્યા હતા બા તમે એને દઈ આવજો તોય બાપુજી બા દેવા ન ગયા શું કરવું લે મારે હવે મને અટાણ મોકલે છે કે મારી વહુને છે ને મમરા ખાવા વઘારેલ હતી કે લઈ જા હવે મને કેવી હરમ થાય હા શું બોલો બાપુજી તું લઈ આવીને છોકરાને સીનતેથી તારાથી જવાય તાર પેક પગમાં ક્યાં મહેંદી છે વાતું કરતી જઅહીંયા હોય તે ઉલરે વાતું કરતી તમે તો શું પજર્યો તમારું તો કંઈ ઓલું થતું જ નથી મને રોગા બોલ કરો તી તમે લઈ આવો તમે આખો દી નવરા બેઠા હોય ખાટલે ચડીને મારે તો કામ હોય બિસાડી બહુ ભૂખી છે 4 દી થયા પેટ તણાઈ ગયું ખાધા વગર લે હા પેટ તણાઈ ગયું બહુ વરી વાતું કરતી લે આ સંદીપ આવ્યો ક્યાં ગયો તો તું તારી વહુની વાહે ઉલરીને ભાગી ગયો તી કેઈને જવાય માને જરીક ઉપાધિ કરતી હોય અહીં માં વાહ ધીમે બોલો ધીમો અવાજ રાખો નથી તમે હારા લાગતા બહુ તમારું સાંભળી લીધું બધાયનું હવે હું થાકી ગયો હવે સાંભળીને ભાઈએ કંટાળી ગયો ક્યાં જાય પણ ભાઈ તો બિસાડો ક્યાં જાય એ જ વિચાર થાય મને મારી વહુને એટલું થઈ ગયું તોય મારી વહુએ કાંઈ સજા ના આપી તમે એનું તો જરીક રાખો અટાણ સુધી મને મતું બા ને ભાભી હાસા હવે મને ખબર પડી કે નાના કોણ સાચું છે વાતું કરતા જઈએ હોય ત્યાં બોલ ચાલુ જ હોય તમારું નથી બોલતો એટલે એમ થાય ગોયરું મારી માં છે એટલે હું નથી બોલતો હવે તમે નથી બોલતો એટલે તમે મારી ઘરવાળી ઉપર આવું કરવા માંડ્યા અને મારા સંતાન ઉપર આવું કરવા માંડ્યા આવું હાલે કંઈ શાંતિ રાખજે ધીરે બોલજે તારી માં છે હો બીજું કંઈ નથી તારી વહુને હું કરી નાખ્યું ત્યાંથી મારી વહુ હું તને એવું સોનલે પાઈ દીધું તી ઈ જ દેખાય જઈએ હોય ત્યાં તને તાર બાપને ઈ જ દેખાય બીજું તો કોઈ દેખાતું નથી બસ સોનલ મૂંગી ન થારી લાગતી તું ગામમાં બધે ભવાડા કર્યા નહીં હારા લાગીએ ક્યાંય નીકળા જેવું નથી રહ્યું વાતું કરતી સાની મુની રહે છે મોટી વહુ દે કંઈ ખારા સંસ્કારથી સારું કંઈક એમાં આવે બદલાવ વાતું કરતી મોટો હેરાન થાય છે જોતી નથી. હા તો વયા જાઓ તમે ઝીણકા ભેગા રહ્યો ન્યા હાસવે તો સોનલ ખબર પડે ને સોનલ કરોતી સોનલ કેટલાક દી હાસવે હું જોઉં તો ખબર પડે કે હા સોનલે હાઈસમાં તમને બધાય હાસવીએ મને ઉપાધિ કરીમાં મને બધાય હાસવીએ ખોટી તું ટેન્શન લેમાં કારણ વગરની રાયડું નાખતી મગજમારી કરતી જ નહીં મોટી વહુને બગાડવામાં તારો જ હાથ છે કોઈનો હાથ નથી. હા સોનલ વાહ દોડીને ભાગી ગયો જોતો નથી ક્યાંય ભાભી લાગ્યું હું હાલી ન થકતા તો આપણે બિસાડાને લઈ જઈએ ક્યાંક જોતો નથી હું કયો બા
હું સોનલ કરો હું રાડું નાખો હે તમે કહો તો હું રાડું નાખો જઈ મેં મૂકી દીધા એટલે ને તમે મારી ઉપર રાડું નાખો હવે સંદીપ તમારો નહીં થાય એટલું યાદ રાખી લેજો એને બધી ખબર પડી ગઈ છે હો? હા હારું થામું તું ભાઈડા સામે એટલે તમે માફ કરી દીધી કે મારો ભાઈડો હું કવી હવે કરે અને મહિનારિયા તે દિનીતા બહુ તું ઓલી કરે મને આમ થાય ને મને ઊમ થાય ને સકર આવે ને ઓલું થાય ને ઈમાં તો તું આવી રહી સકર તને આવે ને ઓલું થાય ને બધાયને હોય મહિના તને એકને નવી નવાઈને ન મોટી નહીં બે બિસાડીએ ડિલિવરી કરી તોય કંઈ ને તો નથી ને હું કર્યું પાણી ભરવા જાતી લુગડા ધોવા જાતી કોઈ દી બિસાડીએ કંઈ ઓલું નથી કર્યું તું તા લે મને મહિના છે એમ કરીને સંદીપને હાવ ગોલો કરી નાખો હા શાંતિ રાખો એટલો મગજ ઉકરાવોમાં ખોટું ઓલું કરોમાં અંતે કોણ સાચવીએ ને એ જોવાનું છે અત્યારે તો લોટકો લોહીએ ને ત્યાં તમને બધાય સાચવીએ પછી છેલ્લે કોણ સેવા કરીએ ને એ જોવાનું છે એટલું યાદ રાખજો તમે અત્યારે હું તમને કહું છું તમને એમ થાય સંદીપ મારો કોઈ બોલ્યો નથી ને કેમ બોલે પણ હું કંઈ સોનલનો ગોલો થઈને નથી બોલતો પણ હું તમને સમજાવવા માગું છું કે આજ નહીં તો કાલ તમે જોજો હું તમારી હાલત થાય એટલું તમે યાદ રાખજો અમે તો હવે આવવાના જ નથી આ તો બાપુજીએ કીધું કે ના સોનલ તું આવ અને હું છે એ તમને હમણાં કહું ધીરા ખમો ને બા ધીરા રોગે એટલી રાયડું નાખતા હોય ન હારા લાગ્યા પાસે બધાય સાંભળે તને તમે સેને મોટીને તમે બગાડોમાં તમે હાસું કહો હું પ્રેમથી સમજાવું ને સંદીપ બધી વાત પ્રેમથી જ કહે છે બા સોનલનો કંઈ વાંક ન સોનલે બધાને સારી રીતે હાંસવા અમને હાંસવા અને છે ને બધું સારી રીતે આપણે ન્યા રહ્યા હતા ને બા તો તમે શું કરવા ઓલું કરો છો એ તમારી વહુ છે ને આ તમારી વહુ છે બધી બહુ છે રૂપિયાવાળી રહી હતી પાવર કરે મારી બિસાડી મોટી હોય નમરે મા બાપ કે નમરે રૂપિયા તે બિસાડી કેને કહેવા જાય મારે એનું તો રાખવું જ પડે હું તને કહું ને મારે કંઈ કોઈનું સાંભળવું નથી તું કહેતે આવે ને હમણાં છે ને શું છે કે મને તો ખબર પડે કોણ આવે છે હું કોઈ બાપથી બીતી નથી ભલે ના આવે બી ગયા તા બી ગયા તા તમે જ ભાભી ખબર છે ને હા પોલીસ સ્ટેશને ન્યાય મોઢું બંધ નતા રાખતા પોલીસ સામે કેવા છે તમે તો સમજણ છે કે નહીં કોઈ જાતની સમજણ છે કે નહીં બીતા નથી કોઈથી બીતા નથી જારું હમણાં ખબર પડી તમારી કેવાથી નથી બીતાય તમે